આજે અમારી ઘરે દહીં તીખારી અને સેવ ટમેટાનું શાક બન્યું છે. તો તમારે પણ જમવું હોય તો આવી જાઓ. અને દહીં તીખારી પણ ફ્રેશ દહીંમાંથી બનાવી ગઈ છે. તો હાલો આપણે જોઈએ કે કેવું બનાવ્યું છે. તો મિત્રો આપણે રસોડામાં આવી ગયા છીએ અને પહેલાં આપણે સ્ટાર્ટિંગ કરીએ સેવ ટમેટાના શાકથી. જો તો સેવ ટમેટાનું શાક મોઢામાં પાણી આવી જાય એવું ચૂલેથી ઉતારેલું સેવ ટમેટાનું શાક છે. અને જો હવે ફ્રેશ દહીંમાંથી આપણે બનાવી ગયેલું છે દહીં તીખારી. આ છે આપણું દહીં અને હવે વારી આવી રહી છે દહીં તીખારીની. તો જો આપણી દહીં તીખારી. અને ગુજરાતમાં તો ઘરે ઘરે બધાને રાત્રે ખીચડી તો જોઈએ જ ને. તો હવે વારી આવી રહી છે ખીચડીની. તો જો આપણી ઘરમાં ગરમ ખીચડી અને સંભારા વગર તો કંઈ ચાલે. અને આ ચૂલા ઉપરથી ઉતરેલી રોટલીઓ. તો ચાલો મિત્રો, તમારે પણ જમવું હોય તો આવી જાજો. તો બાય બાય મિત્રો, ટાટા.